હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ક્યુ ફોર યસ નોમાં એક્ટિવિટી 3 અને 4નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરીએ તો જરૂરથી કરજો. Read the dialogue. Moin Khan is a soldier in the Indian Army. He was at the Karli border. He is an infantry officer. Today he is in Gyan Swami Primary School, Khandali. The students are asking some questions to Moin Khan. મોઇન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે. તેઓ કારગિલની સરહદ પર હતા. તેઓ એક પાયદળના અધિકારી છે. આજે તેઓ ખંધાલીની જ્ઞાનસ્વામી પ્રાથમિક શાળામાં છે. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હર્ષ સેઝ, હેલો સર, we are very happy that you are with us. We want to know many things from you. નમસ્તે સાહેબ, અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. નમસ્તે વિદ્યાર્થીઓ, તમે એક પછી એક પ્રશ્ન પૂછી શકો છો. હર્ષ સેઝ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી સ્કેડ્યુલ? સાહેબ, શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે? મોઇન ખાન સેઝ, our day starts at 4:30 in the morning. We have to get ready for march by 5. Then we do some exercises. Sometimes we go for hill climbing too. અમારો દિવસ સવારે 4:30 વાગે શરૂ થાય છે. 5 વાગ્યા સુધીમાં અમારે માર્ચ એટલે કે કૂચ માટે તૈયાર થઈ જવું પડે છે. પછી અમે થોડી કસરતો કરીએ. કોઈકવાર અમે ટેકરી ચડવા પણ જઈએ. હિતેશ સેઝ, oh really? A busy morning, sir. You must be hungry after a lot of exercise. Do you eat breakfast after exercise? ઓ ખરેખર એક વ્યસ્ત સવાર. સાહેબ, ખૂબ કસરત કરીને તમને ભૂખ લાગતી હશે. શું તમે કસરત પછી નાસ્તો કરો છો? મોઇન ખાન સેઝ, યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. હા, અમે નાસ્તો કરવા જઈએ. નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગ એટલે કે ગોળીબારનો અભ્યાસ કરીએ. આયુષી સેઝ, સર, I saw a tank in a movie, but I didn't find the driver in the tank. Does the tank run by itself? સાહેબ, મેં એક ફિલ્મમાં ટંક જોઈ છે, પરંતુ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં. શું ટેન્ક તેની મેળે દોડે છે? મોઇન ખાન સેઝ, નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. ના વહાલી, તે તેની મેળે દોડતી નથી. ટેન્કમાં ડ્રાઈવર હોય છે. આનંદ સેઝ, સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? સાહેબ, શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન સેઝ, નો આઈ ડોન્ટ. There are some other soldiers for that. I can't drive a tank because I am a infantry officer. ના, હું ચલાવતો નથી, તે માટે બીજા સૈનિકો હોય છે. હું ટેન્ક ચલાવી ન શકું કારણ કે હું ઇન્ફન્ટ ઓફિસર છું. ઓશિન સેઝ, સર, વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી? સાહેબ, ઇન્ફન્ટ્રી એટલે શું? મોઇન ખાન સેઝ, ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. It fights on foot. We are foot soldiers. We fight enemies face to face. ઇન્ફન્ટ્રી પાયદળ એ સેનાનો એક પ્રકારનો એકમ છે. તે પગે ચાલીને લડે છે. અમે પાયદળ છીએ. અમે શત્રુ સાથે સામસામે લડીએ છીએ. મિત સેઝ, સો ડુ યુ કેરી વેપન્સ વિથ યુ? તો તમારી પાસે સાથે શસ્ત્રો રાખો છો? મોઇન ખાન સેઝ, યસ, વી હેવ ટુ કેરી વેપન્સ વિથ અસ. વી યુઝ ફાયર આર્મ્સ સચ એઝ rifle, pistol, machine gun and knife. We have to carry 50 kg of load with us. હા, અમારે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે છે. અમે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. અમારે 50 કિલો જેટલું વજન સાથે રાખવું પડે છે. નિર્મલ સેઝ, સર, ડુ યુ હેવ યોર ફેમિલી? સાહેબ, શું તમારે તમારું કુટુંબ છે? મોઇન ખાન સેઝ, યસ, આઈ હેવ. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા. આઈ હેવ 2 children. Their names are અફઝાલ એન્ડ અરફીન. હા, મારે કુટુંબ છે. મારી પત્નીનું નામ સબીરા છે. મારે 2 બાળકો છે. તેમના નામ અફઝલ અને આરફીન છે. જાહ્નવી સેઝ, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન સેઝ, નો, શી કાન્ટ કમ. શી રાઇટ્સ લેટર ટુ મી. આઈ કોલ હર ફ્રિક્વન્ટલી. ના, તે આવી શકે નહીં.
તે મને પત્ર લખે છે. હું તેને વારંવાર ફોન કરું છું. Anand says, so you can keep a cell phone with you. Do they allow you to keep a mobile? તો તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો છો. શું તેઓ તમને મોબાઈલ રાખવા દે? મોઇન ખાન says, yes, they allow us to keep a cell phone, but we can't use it during war time. There are some security reason for that. હા, તેઓ અમને સેલ ફોન રાખવા દે છે, પણ અમે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ ન કરી શકીએ. આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો છે. હર્ષ says, do you miss your wife and children? શું તમને તમારી પત્ની અને બાળકોની ખોટ સાલે છે? મોઇન ખાન says, yes, I miss them, but I want to protect my country, so I don't have any regret about it. I love my profession. હા, મને તેમની ખોટ સાલે છે, પણ મારે મારા દેશનું રક્ષણ કરવું છે, તેથી મને તેનો કોઈ અફસોસ નથી. મને મારો વ્યવસાય પ્રિય છે. મિત says, sir, does your family like your job? સાહેબ, શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે? મોઇન ખાન says, yes, they like it. In fact, they are proud of me and my job. હા, તેમને ગમે છે. ખરેખર તેમને મારું અને મારા કામનું ગૌરવ છે. Anand says, we too are proud of you, sir. You are there to protect us, so we can live in peace here. અમને પણ તમારું ગૌરવ છે, સાહેબ. તમે અમારું રક્ષણ કરો છો, તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. B. Complete the table with the help of dialogue. Do you have a very busy schedule? Yes. Second, do you eat breakfast after exercise? Yes. Third, does the tank run by itself? No. Fourth, do you drive a tank? No. Fifth, do you carry weapons with you? Yes. Sixth, do you have your family? Yes. Seventh, does your wife come to meet you there? No. Eighth, do they allow you to keep a mobile? Yes. Ninth, do you miss your wife and children? Yes. 10th, does your family like your job? Yes. Activity 4. This is a database chart. Study the chart and write yes or no in the box. Put an arrow to show the last answer. તમને અહીંયા ચાર્ટ આપી દેવામાં આવ્યો છે કે જેમાં પ્રશ્નો પરથી તમારે વસ્તુને ઓળખવાની છે. જેમ કે અહીં દર્શાવ્યું છે પહેલું, ઇઝ ઇટ એન એનિમલ? સો યસ, જો યસ હોય તો એની માટે પેટ છે એવું પ્રશ્ન કરવામાં આવ્યો છે. જો નો, ડઝ ઇટ હેવ અ મેન? એટલે કે એમની ગરદન પર શું વાળ છે? યસ તો લાયન માટે, અને નો તો ટાઈગર માટે. અને જો યસ આવે છે ઉપર કે ઇઝ ઇટ અ પેટ, તો યસ. સો ડઝ ઇટ કેચ માઇસ? શું તે ઉંદરોને પકડો છે? તો અગર હા યસ માટે કેટ અને નો માટે ડોગ. તે જ રીતે અહીંયા બાજુમાં દર્શાવ્યું છે, ઇઝ ઇટ અ ઇન્ડોર ગેમ? સો ઇફ યસ, ડઝ ઇટ નીડ અ બોર્ડ? સો યસ હોય તો ચેસ અને નો હોય તો કાર્ડ્સ. એન્ડ સેકન્ડ, ઇફ ઇટ ઇઝ નોટ, ડઝ ઇટ નીડ અ નેટ? સો ઇફ ઇટ રિક્વાયર્સ નેટ, it's a football, and it doesn't require net, it's a cricket. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.